શું પ્લાનમાં આજનો મારો પ્લાન શું છે? આ છે 500 રૂપિયાની એક નોટ. 500 રૂપિયામાં નડિયાદમાં કઈ કઈ વસ્તુ આપણે ખાઈ શકીશું એ એક્સપ્લોર કરવાના છે. તો મારો પ્લાન જાણવો હોય તો ચલો મારી સાથે. નડિયાદમાં એમ તો આપણે જોઈએ તો પફ બહુ જ ફેમસ છે, પણ પફના સિવાય પણ ઘણા બધા સ્ટ્રીટ ફૂડ છે. તો આજે આપણે નડિયાદના પફ તો ખાઈશું, પણ પફ સિવાય બીજી શું અમેઝિંગ વસ્તુઓ અહીંયા મળે છે ને એ ખાવા જવાના છે. ચલો, હવે 500 રૂપિયા વાપરવાની શરૂઆત આપણે કરવાના છે દાળપુરીથી. દાળપુરી નડિયાદનું બહુ જ ફેમસ છે. એમાં બી સૌથી જૂનું મને ખબર પડી છે કે સંતરામ મંદિર પાસે છે. આઈ થિંક આ સંતરામ મંદિરની જ દિવાલ તમને મારી પાછળ દેખાઈ રહી છે. આ દાળપુરી સવારના સમયમાં જ મળે છે, અને સવારે એક વખત જો દાળ પતી ગઈ તો પૂરી કોઈ તમને આપશે નહીં એકલી, અને તો પછી એ દાળપુરી નહીં કહેવાય, ખાલી પૂરી કહેવાશે. અને દાળપુરી તો નો પૂરી. 500 રૂપિયા વાપરવા નીકળ્યા છે આપણે, એમાંથી પહેલા 35 રૂપિયા અહીંયા આગળ વપરાશે દાળપુરીમાં. કેટલા વાગ્યા સુધી દાળ પતી જાય છે તમારી? 2 વાગે બંધ, એટલે તમે નડિયાદ આવજો દાળપુરી ખાવા તો 2 વાગ્યા પહેલા આવજો. અમે છે અત્યારે સંતરામ મંદિર પાસે જ્યોતિમાં. આવી જાઓ, નજીક તો આવો તો જોડે ચાખીએ. આવો આવો, બધા બેસો. સ્મેલ તો બહુ યમી આવે છે. ચીયર્સ 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 ચીયર્સ. હું તમને સાચું કહું, 500 માંથી હજુ 35 રૂપિયા વપરાય, પણ મને તો લાગે છે આનાથી બી પેટ ભરી લેવાય એટલું સ્વાદિષ્ટ વસ્તુ છે. 5 પૂરી ખવાઈ જ જાય નહીં. તીખી છે પણ મને તો તીખું ભાવે છે. આમાં આની સાથે ખાટી કરેલી એક ખાટી કરીને ચટણી આવે. એ મને ખાટી બતાવશો કેવી દેખાય? જો આ ખાટી છે અને આ તીખી છે. આમ નજીક તો આવે, આમ નજીકથી હું તમને બતાડું છું આ કેવું ફીલ છે. ખાશો? નહીં આપું. અહીંયા રૂલ શું છે, દાળ પતે એટલે પૂરી ફિનિશ. દાળ પૂરી આ બધું ખાધા પછી હવે છેલ્લા બાઈટ ઉપર હું આવ્યો છું. 500 રૂપિયા સુધી મારું પેટ બી સહન કરશે કે નહીં એ બી સવાલ છે મને, બટ ખાના તો પડેગા યાર. ઇતના યમ્મી ફૂડ. નડિયાદ પાછા ક્યારે આવીશું? 35ની દાળપુરી પતિ જ્યોતિની. 40 વર્ષ જૂનું છે જ્યોતિ, અને હવે 20 રૂપિયાની છાશ આપણે પીશું. ચીયર્સ. વાહ વાહ વાહ, જ્યોતિની જ્યોત. જો પૈસા નથી લેતા પણ આવું થોડી ચાલે. છાશ અને દાળપુરી લેવા પડશે. જો એક વસ્તુ કહી દઉં, રોડ રસ્તા હંમેશા ઝીબ્રા ક્રોસિંગ થી ક્રોસ કરો. વાહ નડિયાદ. પણ આ ઝીબ્રા ક્રોસિંગ અહીંયા પતી જાય, અહીંયાથી આમ રોડ પર જવું પડશે. નડિયાદ કી ગલીઓ મેં આવો મેરી સાથ. હવે આપણે નેક્સ્ટ જઈ રહ્યા છે ડોસા ખાવા. અહીંયા તમને બહુ જ બધા ડોસા શોપ્સ મળશે, પણ એક એવી છે જે સૌથી જૂની છે, અને હું તમને ત્યાં લઈ જાઉં છું. બીજો એક સવાલ છે મને, તમે ડોસાને ડોસા કહો છો કે ઢોસા? ડોસા આમ બહુ ફોર્મલ ફીલ આપે. ડોસા ત્યારે જ મજા આવે જ્યારે એને આપણે કહીએ ઢોસા. તો ચલો ઢોસા ખાવા જઈએ. મૈસૂર ઢોસા ખાઈશું આપણે. 70 રૂપિયાના છે. બજેટ છે, મને ચિંતા નથી. 40 વર્ષ જૂની દાળ પૂરી ખાધી આપણે, હવે 45 વર્ષ જૂના ઢોસા ખાઈશું. એ થેન્ક યુ. પણ એક મિનિટ, આ છે સાંભાર, આ છે ચટણી, આ શું છે? દહીંની ચટણી, મીઠી ચટણી. વાવ. 45 વર્ષ જૂના ડોસા છે, અને આપણે ખાઈશું ફોર્ક અને સ્પૂનથી. પહેલા અંદર, એ યાર અંદર તો મસ્ત બધું ફિલિંગ દેખાય છે. મારો તમને બી ફિલિંગ બતાડું. આ જો મૈસૂર ડોસા છે. તમને કહું, નોર્મલી આપણને આદત શું હોય ડોસામાં, અંદર એક જે મસાલો હોય ને, મસાલો આમ વચ્ચે મૂકીને આજુબાજુ રેપ કરી દીધો હોય. આ છેકથી છેક લેપ કરેલો છે આમાં મસાલાનો, અને એની સાથે મૈસૂરની પેલી જે ચટણી હોય ને મૈસૂર ડોસાની, એક કામ કરી ગળી ચટણીમાં ટ્રાય કરી. આમાં કેવું કરેલું છે, આનો જે મસાલો છે ને આ છેકથી છેક બધે લગાડેલો છે, અને આઈ થિંક આ જે કર્યું ને આના લીધે જ આવી જગ્યાઓ 45 વર્ષ સુધી ચાલે છે. અને અત્યારે તમે જુઓ તો આ સમયે બી આખી રેસ્ટોરન્ટ ભરેલી છે. હવે આ હું ડોસો બતાવું ત્યાં સુધી તમે આ બને કઈ રીતે છે ને એ બી જોતા આવો. યાર
આ 2 વસ્તુ ખાધી એમાં જ મારું પેટ ભરાઈ ગયું. 70 રૂપિયા થયા અહીંયા આગળ અને 50 ને 70 120 રૂપિયામાં અત્યાર સુધી આપણે 2 વસ્તુ ખાધી. હજુ તો બહુ જ બધું ખાવાનું છે, જોડે રહેજો મારી. વિશ્વનાથ ડોસામાં આપણે આવ્યા હતા. 45 વર્ષ જૂની ડોસાની જગ્યા છે ને અહીંયાથી હવે હું શું ખાવા જવાનો છું અત્યારે નહીં કહું, જોડે આવ. 500 રૂપિયાથી શરૂઆત કરી હતી અને હવે ઓરેન્જ, પર્પલ, ગ્રીન અને લાઇટ ગ્રીન બધું થઈને 380 રૂપિયા બચ્યા છે. અને હવે નેક્સ્ટ આપણે ખાવા જવાના છે સમોસા. સમોસા સમોસા બિહારી સમોસા. આ ખાઉ ગલી જેવું જ લાગે છે મને. ટંકશાળ એરિયા છે એટલે આ વિશ્વનાથ ડોસા જે આપણે ખાધા ને એનાથી થોડુંક જ આગળ આવીએ એટલે આ બિહારી સમોસા દેખાયા મને. જે મને ઓહ વાવ, જે મને એવું કીધું હતું કે બહુ જ જૂના છે. કેટલા વર્ષ જૂના છે આ સમોસા? 50 વર્ષ એટલે 40 વર્ષ જૂની દાળપુરી, 45 વર્ષ જૂના ડોસા અને હવે 50 વર્ષ જૂના એટલે ફ્રેશ સમોસા ખાઈશું. પણ 50 વર્ષ જૂની જગ્યા છે જ્યાં આપણે સમોસા ખાઈશું. એક સમોસું મને આપશો? 30 રૂપીસનું સમોસું છે એટલે પછી બી 350 રૂપિયા બચશે. ઘણી જગ્યાએ આપણે જોઈએ છીએ કે સેટિસ્ફાઈ થઈએ તો બેલ વગાડવાનો, પણ આ બેલ જોઈએ તો વગાડ્યા વગર કેવી રીતે રહેવાય? વાવ, ઓ બિહારી સમોસા ઘંટવાળા ને આ એ ઘંટ છે. ચલો અંદર હવે સમોસું ખાવાનો ટાઈમ થઈ ગયો. તો આ છે સમોસું, બેસ્ટ પાર્ટ. બસ હા બસ 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 એ રીતે બોળીને પછી તમે ખાઓ, મજા આવશે. નજીક આવો, હું તમને બતાડું કેવી સરસ વસ્તુ છે આ. બોલતા બોલતા મોઢામાં પાણી નથી સમાતું. મારે એક ગ્લાસ રાખવો પડશે એ પાણીને સાઈડમાં મૂકવા માટે. થોડું ગરમ હશે એટલે. ચીયર. થેન્ક યુ સો મચ. આ તો પેલું ગંદુ કરીને ખાવા વાળી વસ્તુ છે યાર. મારા માટે નેપકિન બેપકિન અહીંયા ભરાઈને પછી ફૂલ ચટણી વાળું ખાવાનું. અને મેશ કરો, મસ્ત મજા આવશે મેશ કરી. નડિયાદ અમદાવાદથી 40 કિલોમીટર દૂર છે. આવું ખાવાનું મળતું હોય તો આપણે બીજે ક્યાંય જઈએ એના કરતાં નડિયાદ આવી જવાય. અમદાવાદમાં જ છે આપણી બ્રાન્ચ. તમારી બ્રાન્ચ અમદાવાદ ચાંદખેડામાં ન્યૂ સિટી રોડ, પોદાર સ્કૂલની બહાર. મેક્સન વાળો છે, મેક્સનની બહાર જ છે આપણે. વાવ. બેલ વગાડીને પૈસા આપવાનું કે છે. શું છે? સમોસા ઘંટવાળા. અરે બહુ જ અમેઝિંગ સમોસા હતા. અગર તમે નડિયાદ આવો છો અને નડિયાદમાં અગર આ સમોસા નથી ખાતા, બિહારી સમોસા ઘંટવાળા, તો પછી યુ આર મિસિંગ આઉટ બ્રો. એટલે 310 રૂપિયા બચ્યા છે. હવે જઈશું એ ખાવા જે નડિયાદમાં આવતું દરેક વ્યક્તિ ખાય છે અને એ છે પફ. ચાલો. કમલેશ ભજીયા સેન્ટરમાં આપણે આવી ગયા છે ને ત્યાં આગળ પંકજ સાહેબ પોતે ધારાસભ્ય આપણને મળી ગયા છે. તો ભજીયા ખાઈશું કે ગોટા? આપણે અહીંયા આગળ કમલેશના ભજીયા છે, મેથીના ભાજીના ભજીયા હા, અને એની ચટણી અને હા. એના મરચાં. આ 3 વસ્તુનો ટેસ્ટ છે ને કે અમારા અહીંથી અમેરિકા ગયા હોય, લંડન ગયા હોય કે આફ્રિકા ગયા હોય હા, કે ઓસ્ટ્રેલિયા ગયા હોય, હા. પણ પાછા આવે ને એટલે એકવાર કમલેશના ભજીયા ખાવાના અને સાથે સાથે વિશ્વનાથના ઢોસાય ખાવાના હા. અને બિહારીના સમોસા ખાવાના. બસ વિશ્વનાથના ઢોસા અને બિહારીના સમોસા ખાઈ લીધા છે. હવે કમલેશ ભજીયા સેન્ટરના ભજીયા અને ગોટા ખાવા આપણે ખાઈએ. કમલેશના ભજીયા લાવો ભાઈ, બટાકાના લાવો અને મેથીના ભાજીના ગોટા લાવો. હા. નડિયાદમાં નાસ્તો કરતા હોય તો એક ચહેરો આપણને હંમેશા દેખાઈ જ જાય અને એ ચહેરો છે પ્રેમલભાઈનો, જે ફૂડી ગુરુ નામની યુટ્યુબ ચેનલ ચલાવે છે. અને નડિયાદમાં હવે બચેલી જેટલી જગ્યાઓ નાસ્તાની બાકી છે, જેમ સાહેબે આપણને આ ભજીયા હાઉસ બતાવ્યું છે, એ જ રીતે પ્રેમલભાઈ આપણને હવે બીજી બધી જગ્યાઓએ ફેરવવાના છે. ચાલો સાહેબ, ગરમ હશે આ. હા, થોડા ગરમ હશે પણ ચટણીમાં બોરો એટલે ઠંડુ થશે. હા. અડધું તોડી. મેથીના ગોટાથી આપણે શરૂઆત કરીશું. બરાબર ને? અરે ગજબ ભગવાન. તો આ બટાકાનું લો. આ બટાકાનું ભજીયું છે. એટલે તમે નડિયાદમાં આવો ને તો એક વસ્તુ મને ખબર પડી છે, ભૂખ્યા પાછા જાઓ છો તો તમે ભૂલ કરો છો.
ચલો હવે કેટલા રૂપિયા આપવાના છે મારે આ પ્લેટના? 30 રૂપીસની આ પ્લેટ છે. ભજીયા ખાઈ લીધા, ગોટા ખાઈ લીધા, હવે આપણી પાસે બચ્યા છે 280 રૂપીસ. આ ક્યાં વાપરીશું હમણાં નહીં કહું. ચલો મારી જોડે. બધું ખાધા પછી હવે સમય આવી ગયો છે નડિયાદની સૌથી ફેમસ વસ્તુ ખાવાનો, એટલે પાવર પફ. પફ ખાવાનો સમય આવી ગયો છે અને પફ ખાવા માટે સૌથી પહેલા આપણે આવ્યા છે પટેલ બેકરી પાસે. ચલો લેટ્સ ગો ટ્રાય સમ પફ. હવે આપણે આવી ગયા છે પટેલ પફ ખાવા માટે. આ પટેલ પફની ફેક્ટરીના વિડીયોઝ તમે ઘણા બધા જોયા છે. અગર તમે નડિયાદનું કોઈ પણ વિડીયો જોયો છે સ્ટ્રીટ ફૂડનો, અહીંયાના પફ સૌથી ફેમસ છે નડિયાદમાં. પણ એમના જે ઓનર છે, શું નામ છે તમારું? અંકિત પટેલ. અંકિતભાઈ, એ સરનેમ એમની બી પટેલ ને જગ્યાનું નામ બી પટેલ. વોટ અ કોઇન્સિડન્સ. મસ્તી કરેલી. હવે મારી બે પેટમાં અવાજ આવી રહ્યો છે, ખા ના દો, ખા ના દો. તો મળી જશે. અમે પ્રેમ ભાવ જ રાખીએ છીએ. શું કિંમત છે પફની તમારા? સ્ટાર્ટિંગ પફ અમારો હાલમાં અત્યારે 15 છે. હવે વધવાના છે શોર્ટ ટાઈમમાં, પણ જે રેગ્યુલર પફ છે 15 રૂપિયાનો છે. પછી અલગ અલગ છે, એ આ ટાઈપમાં બધા જ પફ આવી જશે. સામે છે ઓકે. યસ. ચીઝ પફ, સિંગ ભજીયા પફ, ગાર્લિક સેવ પફ, બટર સેવ પફ, શેઝવાન સેવ પફ, બહુ જ બધા ઓપ્શન્સ છે અહીંયા પફમાં. મેન્યુનો ફોટો હું મૂકી દઈશ તમારા માટે. અત્યારે તો મારી ઈચ્છા છે રેગ્યુલર પફ ટ્રાય કરવાની, તો એક રેગ્યુલર પફ ટ્રાય કરીએ. હવે ટેસ્ટ તો હું હવે ચાખીને કહીશ. ગરમ ગરમ આજના બેચમાંથી જ છે. એવરી ડે બનશે. આ રોજ સવારે બનશે. 5 વાગે ચાલુ થશે. તો તમારે આ પફ જોવો હોય તો, અને હવે હું ટ્રાય કરીશ. અને નોર્મલી આપણને આદત છે કે વોટ અ ટેક્સચર, ક્રિસ્પી છે. પહેલા બાઇટમાં નોર્મલી માવાનો સ્વાદ ના આવે, એ આવે છે. તો આ બધું તમને ખબર જ હશે. હું તો એક જ વસ્તુ કહીશ, વાવ વોટ પફ. થેન્ક યુ વેરી મચ. બીજી વસ્તુ છે કે આની અંદર તમારે અમદાવાદમાં હશે તો તમારે સોસ લેવો જ પડશે કમ્પલસરી. આ પફમાં તમને સોસની જરૂર જ નહીં પડે. પેટ બહાર નહીં આવતું ને મારો. 3 મહિનાનું બેબી છે અંદર. જો લાત મારશે. અહીંયા સમોસું, અહીંયા ડોસા, અહીંયા ભજીયા અને અહીંયા પફ. જે નજીક આવો એ લાત મારી જો. હવે અહીંયા આપણો ખર્ચો થયો છે 15 રૂપિયાનો, 20 રૂપીસ. અહીંયાનો ભાવ 20 રૂપિયા થઈ જશે વહેલો મોડો. અત્યારે 15 રૂપિયા છે. આપણે વાપર્યા 15 રૂપિયા ત્યાં, એટલે આપણી પાસે ટોટલ બચ્યા છે હવે 260 અને 5. થેન્ક યુ. 265 રૂપિયા બચ્યા છે. પ્રેમલભાઈ હવે ક્યાં લઈ જશો? હવે આપણે નડિયાદી ભૂસું ટ્રાય કરવા જઈએ જે 3 થી 4 પેઢીથી જૂનાને જાણીતા કહેવામાં આવે છે. ભૂસું એટલે આમ તમે સાંભળ્યું હશે નડિયાદી ભૂસું એટલે જે ચવાણું, નડિયાદી ચવાણું તમે સાંભળ્યું, નડિયાદી મિક્સ સાંભળ્યું હશે. હા. બસ એ ઓરિજિન ક્યાંથી થયું, ક્યાંથી એનું નામ બહાર પડ્યું, એ જગ્યા ઉપર આપણે જવાના છે. ચલો એકદમ પ્રીમિયમ પફ ખાઈને હું તો ફ્રેશ થઈ ગયો છું. હે ને. બસ તો આપણે ત્યાં જઈએ હવે. ચલો. હવે આપણે કરીશું આક્રમણ. આ તમારી સ્પૂન. થેન્ક યુ. હવે આને છે ને આમ પ્રોપર મિક્સ કરી લો, અને ઝીણી સેવનું પ્રમાણ આવવું જોઈએ તમારા સ્પૂનમાં. હા. પેટને અને જુબાનને કોઈ સંબંધ હોય જ નહીં. પેટ ભરાઈ જાય, પણ આપણી જીભ છે, જીભ માંગ કરે છે. એના માટે શું કરવાનું? ખાખા કરવાનું. બચેલું ચવાણું મેં લઈ લીધું છે. આ ચવાણુંનો આખો જ ખર્ચો આપણે ગણી દઈએ. હું આજના દિવસમાં તો આ પૂરું કરી દઈશ. અને આ 95 રૂપિયા ચૂકવ્યા પછી હવે આપણી પાસે 150 અને 170 રૂપિયા બચ્યા છે. આ હું ક્યાં વાપરીશ હવે બતાડું. ચલો. આજે કંઈક પીવાની ઈચ્છા છે. શું પીવડાવશો હવે? લસ્સી પીએ ને યાર. આમ નડિયાદમાં લસ્સી બહુ ફેમસ છે. જય કિશન. જય કિશનની. બહુ જો ચાલો. પબ્લિક તમે જુઓ પાછળ. અસ્સી તુસી લસ્સી. આપણે આજે, તમારું નામ શું છે? મોહમ્મદભાઈ. આજે પ્રેમલભાઈ અમને તમારી પાસે લઈને આવ્યા છે અને એમણે અમને કીધું છે કે અહીંયાની લસ્સી નડિયાદમાં વર્લ્ડ ફેમસ છે. તો કઈ લસ્સી પીવડાવશો આજે? સ્પેશિયલ ડ્રાયફ્રૂટ લસ્સી. વાવ. હવે સમય આવી ગયો છે લસ્સી પીવાનો. ઉનાળામાં શિયાળો શરૂ થઈ જાય ને અંદર એવું ફીલ થાય છે. મોહમ્મદભાઈ કિતના હુઆ હમારા? 100 રૂપીસ. લસ્સી મેં ડિસ્પોઝેબલમાં પેક કરાવી દીધી છે. ધીમે ધીમે મજા કરતો પીસ. ये रहे आपके 100 रुपये. 2 લસ્સીના 100 રૂપિયા આપી દીધા. 170 માંથી 100 આપ્યા.
500 લઈને આપણે નીકળ્યા હતા આજે નડિયાદમાં. દુનિયાભરની વસ્તુઓ ચાખી લીધી, નડિયાદના દરેક ફ્રૂટ્સ ચાખી લીધા, નડિયાદના ફેમસ ફૂડી ગુરુને આપણે બોલાવી લીધા, એમની સાથે પણ બધું ખાઈ લીધું, તો પણ 70 રૂપિયા બચ્યા. આ છે કમાલ નડિયાદનો, આ છે કમાલ આપણા ગુજરાતનો. ગુજરાતના કોઈ પણ શહેરમાં આપણે જઈશું ને સ્ટ્રીટ ફૂડ ખાઈશું ને તો ક્યારે 2 રૂપિયાની જરૂરત નહીં પડે અને પેટ ભરાઈ જશે, મન નહીં પડે. મન નહીં ભરાય. આજે આપણું મન તો ભરાયું નથી, નડિયાદ પ્રત્યેનો પ્રેમ વધ્યો છે. થેન્ક યુ સો મચ પ્રેમલભાઈ. શું પ્લાનમાં મારો પ્લાન આજે તમને ગમ્યો હશે, મારો પ્લાન તમારો પ્લાન બનાવવા જેવો લાગે, નેક્સ્ટ ટાઈમ તમે નડિયાદમાં આવો ત્યારે તો બનાવજો યાર, ચિંતા ના કરતા. આપણે ફરી મળીશું VTVgujarati.com. જોતા રહેજો. સબસ્ક્રાઇબ બટન નથી દબાવ્યું તો દબાવી દો. સી યુ લેટર નેક્સ્ટ ટાઈમ. થેન્ક યુ પ્રેમલભાઈ.